दमनदीव लोकसभा के निर्दलीय उम्मीदवार उमेश पटेल ने परियारी विस्तार में किया डोर टू डोर चुनाव प्रचार। दमनदीव लोकसभा के निर्दलीय उम्मीदवार उमेश पटेल ने आज परियारी पंचायत विस्तार में बने श्री राम मंदिर में पूजा अर्चना कर अपना डोर टू डोर चुनाव प्रचार शुरू किया। अपने साथ एक गुल्लक लेकर चुनाव प्रचार करने निकले उमेश पटेल जनता से आशीर्वाद रूप गुल्लक में धनराशि जमा करवाते नजर आए। उमेश पटेल ने अपना चुनाव प्रचार दिव से शुरू किया था, जिसके बाद आज से दमन प्रदेश में अपना डोर टू डोर चुनाव प्रचार करने निकल पड़े हैं। ऐसे में लोकसभा चुनाव में निर्दलीय उम्मीदवारी कर रहे उमेश पटेल ने अपनी कर्मभूमि बताते हुए परियारी पंचायत विस्तार से अपना डोर टू डोर चुनाव प्रचार शुरू किया। चुनाव प्रचार के दौरान उमेश पटेल ने भाजपा और कांग्रेस दोनों को आड़े हाथ लिया था। परफेक्ट। આજે અમે લોકસભાની ચૂંટણી જે આવી છે તે બાબતે ચુનાવ પ્રચાર શરૂ કરી રહ્યા છે। દીવમાં મેં ચૂંટણી પ્રચાર કર્યો હતો અને ત્યાં સંપન્ન થયો પહેલા ચરણનો પ્રચાર પ્રસાર। એટલે હવે આજથી હું મોટી દમણમાં જે મારી કર્મભૂમિ છે, તમે સૌ જાણો છો મારી જન્મભૂમિ નાની દમણ છે, પરંતુ મારી કર્મભૂમિ મોટી દમણ છે અને કર્મભૂમિ મોટી દમણથી એટલે કે હું પરિયારી ગામથી ભગવાન શ્રી રામજીના અને દેવી દેવતાઓના આશીર્વાદ લઈ આજથી ચુનાવ પ્રચારની શરૂઆત કરી રહ્યો છું અને લોકોનો જબરજસ્ત પ્રતિસાદ મને દીવમાં પણ મળ્યો હતો અને આશા રાખું કે દમણની જનતા પણ મને એવો જ પ્રેમ ને હૂફ અને માયા અને લાડ આપે અને દમણદેવની જે જનતાનો પ્રેમ છે, એમના આશીર્વાદ છે, તે લઈને હું આ લોકસભાની ચૂંટણીમાં લડવા નીકળ્યો છું। તો આ વખતે આ ચૂંટણીમાં મને જોરદાર પ્રતિસાદ છે અને આ ચૂંટણીમાં જંગી બહુમતીથી આપણે વિજયી થઈશું જ એ મને પૂરો વિશ્વાસ છે। ઉમેશભાઈ, તમારા સાથે આ ગલ્લક છે, આ ગલ્લકનું શું કામ છે? એકચ્યુઅલમાં એ ગલ્લક હું એટલે લઈને ફરી રહ્યો છું કે આ વખતે હું ચૂંટણીમાં દરેક ઘરેથી લોકોની દુઆ લઈ રહ્યો છું અને તમે જોયું જ હશે કે દમણમાં એક પ્રથા ચાલુ છે, ચૂંટણીમાં વોટ માટે નોટ અપાય છે અને જ્યારે જનતા દુઃખી ને ત્રાહિમામ પુકારે અને સમસ્યાથી પીડિત થાય ત્યારે નેતાઓ પાસે જાય ત્યારે નેતા એ લોકોને હંમેશા કહેતા હોય છે કે તમને અમે 500 આપેલા છે અને તમારા વોટ અમે ખરીદેલો છે। હું ઘરે ઘરે જઈને એ લોકોના આશીર્વાદ રૂપે એક રૂપિયો લઈ રહ્યો છું કન્ટ્રીબ્યુટ અને હું કર્જ લઈ રહ્યો છું એમનાથી, જેથી હું મારી જિંદગીમાં ભૂલીશ નહીં કે આ જે પૈસા છે એ જનતાના લોકોના પવિત્ર અને પસીનાના પૈસાથી હું આ ચૂંટણી લડ્યો છું અને 5 વર્ષ સુધી એમનો કર્જનો ઋણી બનીને હું એમનો કર્જ ચૂકવવા માટે રહીશ। એટલે હું પણ નહીં ભૂલું, મારા પણ જમીન પગ પર રહે, પગ મારા જમીન પર રહે અને મારા મગજમાં પણ એક વાત હંમેશા રહે કે આ જે પૈસા છે જનતાની ગાડી કમાણીના રૂપિયાથી હું ચૂંટણી લડ્યો હતો અને 5 વર્ષ સુધી એમનું કર્જ, એમનું ઋણ ચૂકવવાનું છે। એ જ ઉદ્દેશથી હું ઘરે ઘરથી લોકોના આશીર્વાદ રૂપી એક રૂપિયો માંગી રહ્યો છું અને એમનો કર્જ લઈ રહ્યો છું। ઉમેશભાઈ, તમારા વિરોધમાં ભારતીય જનતા પાર્ટી છે, કોંગ્રેસ જેવી નેશનલ પાર્ટીઓ છે, તો શા માટે પબ્લિક એક અપક્ષ ઉમેદવારને વોટ આપશે? એનું કારણ છે સત્તા પક્ષ ભાજપે પરેશાનથી પરેશાન કરી દીધા છે, લોકોના ઘર, મકાન, દુકાન તોડી દીધા છે, સરકારી નોકરી હવે તો સપના બની ગઈ, ડોમિસાઇલના માર્ક કાઢી નાખ્યા, હોટલવાળા, બિઝનેસવાળા, નાનાથી નાનો ગલ્લાવાળો, લારીવાળો લોકો દુઃખી છે, હાઉસ ટેક્સો વધારી દીધા, પાણીના બિલો વધારી દીધા, જ્યાં જુઓ ત્યાં રોડો ખોદખાદ કરીને રાખી દીધા। સમસ્યાની તો ભરમાર છે। સત્તા પક્ષ પાસે જ્યારે જ્યારે જનતાએ આશા રાખી ત્યારે સત્તા પક્ષ નિરંકુશ બન્યો છે, તાનાશાહ પ્રશાસનના ઘૂંટણે બેઠા છે। લોકોની સમસ્યાને વાચા આપવાની જગ્યાએ, એમના સમસ્યાઓનું સમાધાન કરવાની જગ્યાએ એક જ ડાયલોગ બોલતા રહ્યા કે અમારું કંઈ ચાલતું નથી, અમારું કોઈ સાંભળતું નથી। જેમ સત્તા પક્ષ વિફળ રહ્યો તેવો જ વિફળ વિપક્ષ પણ રહ્યો। કોંગ્રેસ 5 વર્ષ સુધી નદારદ રહી, જ્યારે સત્તા પક્ષ મનમાની કરતી હતી, એમનું પ્રશાસન તાનાશાહીથી ચાલતું હતું, ત્યારે કોંગ્રેસે બોલવાનું હતું, લોકો સાથે ઊભી રહેવાનું હતું, લોકોને ન્યાય અપાવવાનો હતો, ત્યારે કોંગ્રેસ વિદેશની યાત્રા કરતી હતી, તમાશો જોતી હતી। એટલે સત્તા પક્ષ અને વિપક્ષની વિફળતાના કારણે જ આજે લોકો દુઃખી અને ત્રાહિમામ થયા છે। એટલે લોકોને નવું અને અપક્ષ ઉમેદવાર જોઈએ છે, જેથી લોકોનો પોતાનો ઉમેદવાર આ વખતે તેમની સમસ્યાઓને વાચા આપે। સાંસદના અંદર કોંગ્રેસ પાર્ટી હશે, મોટી ભારતીય જનતા પાર્ટી હશે, તો એવામાં અપક્ષ ઉમેદવારને ત્યાં સાંભળવામાં આવશે કે પછી 5 વર્ષમાં તમે પણ એમ કહેશો કે મારું કોઈ સાંભળતું નથી? જો પાર્લામેન્ટ છે ને એ ભાજપને ને કોંગ્રેસને નથી હોતી, એ પહેલે યાદ રાખો।
પાર્લામેન્ટ ભારતીય નાગરિકોની છે અને ભારતીય સંવિધાન મુજબ ચાલે છે. તેમાં એક પાર્ટી અને